આજના પાવન પર્વ નિમિત્તે સિટીજ 2026 વક્રતુંડ મહાકાય શૂન્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની આજના આ સુપ્રસંગે જ્યારે આપ સૌ અતિ ઉત્સાહથી ઉપસ્થિત થયા છો ત્યારે બે શબ્દ કહેવાનું જરૂર અને જરૂરથી મન થાય છે। हर को जीत की दुआ मिल गई, तपते मौसम में ठंडी हवा मिल गई। અત્યારે જબરજસ્ત ગરમીનો મોસમ છે એટલે આપણે પંક્તિ લઈએ। हर को जीत की दुआ मिल गई, तपते मौसम में ठंडी हवा मिल गई। आप सबके आने से ऐसा लगा, आप सबके आने से ऐसा लगा जैसे हमारी हर तकलीफ को दवा मिल गई, जैसे हमारी हर तकलीफ को दवा मिल गई। आप सर्वનું હાર્દિક સ્વાગત છે। આજે આ શાળાના ખૂણે ખૂણે એક અલગ જ ઉત્સાહ અને આનંદ વર્તાઈ રહ્યો છે। આજે અવસર છે આપણા આ નાનકડાઓના પ્રથમ શૈક્ષણિક વિજયને વધાવવાનો। આજે શાળા પરિવાર માટે ગૌરવનો દિવસ પણ છે। આપણા બાલબાલિકાના તારલાઓ હવે પ્રાથમિક શિક્ષણના નવા આકાશમાં ઉડાન ભરવા તૈયાર છે। તો સિટીજ 2026 આ ભવ્ય દીક્ષાંત સમારોહમાં આપ સર્વનું હાર્દિક હાર્દિક નતમસ્તકે સ્વાગત છે। શ્રી સ્વામિનારાયણ ભગવાનને અમે નમન કરીએ। શ્રી સ્વામિનારાયણ ભગવાનને અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ, એમના ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ। તો આજના અતિથિ વિશેષ મુખ્ય મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે હું આવકાર આપું છું। સર્વ
ઈશ્વર જુઓ તેનું નામ ધ્યાન, બીજામાં ઈશ્વર જુઓ તેનું નામ પ્રેમ, બધે જ ઈશ્વર જુઓ તેનું નામ આપણું જ્ઞાન, અને આજના કાર્યક્રમમાં ઈશ્વરને જુઓ તેનું નામ પ્રાર્થના. તો ચાલો આપણે સાથે મળી પ્રાર્થનામાં જોડાઈએ અને આજના આ કાર્યક્રમમાં ઈશ્વરને શોધવાનો પ્રયત્ન કરીએ. પછી પ્રભુ આપણા કાર્યક્રમમાં સાક્ષાત બિરાજમાન થયા છે. એમના આશીર્વાદ આપણા આ કાર્યક્રમ પર છે. આપણે એમના આશીર્વાદ થકી, શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ થકી આ કાર્યક્રમને આગળ વધારીએ. પ્રત્યેક પ્રસંગ એક પરિચય છે અને પ્રત્યેક પરિચય એક આનંદ છે. પ્રત્યેક આનંદ આપના સ્વાગતમાં છે અને પ્રત્યેક સ્વાગત અમારા કાર્યક્રમની શોભા છે અને પ્રત્યેક સ્વાગત અમારા કાર્યક્રમની શોભા છે. તો આજના અતિથિ વિશેષનું સ્વાગત કરવા માટે આપણી જે વિધિ છે એ આપણે પૂર્ણ કરીશું. સૌથી પહેલાં આજના કાર્યક્રમના અતિથિ વિશેષ એવા શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલય અને આપણી શાળાના ટ્રસ્ટી સર હિંમત સર અને દિનેશ સર આપની સાથે ઉપસ્થિત છે. તો સૌથી પહેલાં દિનેશ સરનું સન્માન કરવા માટે એ સન્માનના શબ્દોનું પઠન કરવા હું સૌથી પહેલાં દાદાબેનને આમંત્રિત કરું છું. દાદાબેન. પરમ આદરણીય ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ ગોંડલ, શિક્ષણ એક જીવન ઘડતરના પાયાનું પગથિયું છે. આપના કુશળ નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિ અને સંસ્થા પ્રત્યેના નિસ્વાર્થ સમર્પણથી આ વિદ્યાધામ સતત પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. દીક્ષાંત સમારોહ સિટીજ નિમિત્તે આપના અમૂલ્ય માર્ગદર્શન અને શિક્ષણ ક્ષેત્રે આપેલા અનન્ય યોગદાન બદલ સમગ્ર શાળા પરિવાર હર્ષ અને આનંદપૂર્વક આ કૃતજ્ઞતા પત્ર આપને સાદર અર્પણ કરે છે. જ્યાં નિષ્ઠા છે ત્યાં પ્રગતિ છે અને જ્યાં આપનું માર્ગદર્શન છે ત્યાં ભવિષ્ય છે. તમે છો સિટીજની પેલે પાડ, જવાની પાખો આપનાર પાડ. દિનેશ સરને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે અને ચંદુ સર સૌનું સ્વાગત કરશે. અતિથિ વિશેષના સન્માનને સત્કારીએ આપણી તાલીઓ કરી. જોરદાર તાલીઓ પાડો ભાઈ. તાલીમાં કસર નહીં કરો. આપની તાલીઓ થકી જ આ જે કાર્યક્રમ છે એની શોભા છે. હવે આપણે નિષ્ઠા અને સમર્પણનું આજે અમે સન્માન કરી રહ્યા છીએ. બાળકોના પાયાના ઘડતરમાં અને સંસ્થાની ઉન્નતિમાં આપના યોગદાનને અમે વંદન કરીએ છીએ. શિક્ષણ જગતના આપના અમૂલ્ય માર્ગદર્શન અને નિસ્વાર્થ સેવા બદલ દીક્ષાંત સમારોહ ક્ષિતિજ 2024ના આ શુભ પ્રસંગે શાળા તરફથી આદર્શ સ્મૃતિભેટ આપને અર્પણ કરવા ઈચ્છીએ છીએ. આપનું જીવન સદૈવ જ્ઞાન, શૌચલ્ય અને સુખમય રહે એવી શાળા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવીએ છીએ. અને આપણે સૌ જોરદાર તાલીઓ કરીને તેમનું સન્માન કરીશું.
તાળીઓથી આપણે આપણી શાળાના આ ચોરસ્તરને વધાવીએ. હેલ્ધી ફૂડ અને જંક ફૂડ આ બંને વચ્ચેનો ટકરાવ છે. આપણે જે જૂના વડીલો છે એ જાણીએ છીએ કે હેલ્ધી ફૂડમાં કેટલી તાકાત રહેલી છે અને અત્યારના જે પણ કંઈક મેગી છે, પીઝા છે, એની પાછળ અત્યારનું જે નવું જનરેશન છે એ પાછળ પડ્યું છે. જોઈએ બંનેનો ટકરાવ. સરસ મજાનો નાટક આપની સમક્ષ રજૂ કરે છે અમારા નાના નાના ભૂલકાઓ. અને શ્રી સ્વામિનારાયણ એચવી વિદ્યાલયમાંથી પધારેલ અમારા સુપરવાઇઝર દીપ્તિબેનનું પણ શાબ્દિક સ્વાગત છે, જલ્પાબેનનું પણ શાબ્દિક સ્વાગત છે. सब्जी नहीं खाएगा तो होशियार कैसे बनेगा? पापा जल्दी आओ, आपका बेटा ये सब्जी नहीं खा रहा। अरे दया, सुबह सुबह में क्यों शोर मचा रही हो? नहीं पापा, मुझे आपसे सब्जी पट्टी नहीं खानी, मुझे आप पिज्जा बर्गर पैटी खानी है। दया, टप्पू को क्यों रोक रही हो? उसे जो खाना है खाने दो. चल टप्पू, आज मैं तुम्हें खिलाता हूँ. अच्छा मेरू बदल गोल मटर और टेस्टी टेस्टी मुझे खाओ और मजा करो. मैं हूँ पिस्सा चीज से भरा हुआ. जल्दी आओ, मुझे खाओ. हाँ, और मुझे खाने से पेट में गड़बड़ी हो सकती है. दोस्तों, मैं हूँ मैगी. बस 2 मिनट. मैगी 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 2 मिनट मेरे भी. हाँ, मुझे देखते ही मुंह में पानी आ गया ना. हम हैं जंक फूड गैंग.
बड़े बड़े की बजाते हैं बैंड। टप्पू के पापा जल्दी जल्दी आओ, टप्पू रो रहा है, उसके पेट में कुछ हो रहा है। अरे क्या हुआ? अरे आप जल्दी से हाथी भाई को फोन करो, प्लीज जल्दी। चलो हाथी भाई, अब जल्दी मेरे घर आ जाओ, टप्पू रो रहा है इसके। सच बोल टप्पू बेटा, आज क्या खाया था? मुंह खोलो। हाँ, कुछ गड़बड़ खाया लगता है। अंकल थोड़ी सी मैगी और एक बर्गर ही खाया था। वही तो नाच रहे हैं तेरे पेट में। बहुत प्यार आता है ना ये जंक फूड मैगी पास्ता। अब गोली भी खाओ और इंजेक्शन भी खाओ। टप्पू ये गलत बात है। अरे शरीर की तंदुरुस्ती के लिए हमें हर सब्जी खानी चाहिए। बाकी बिना बचपन से सब सब्जी खाई है, सब्जियां बोली सही बात है। देख टप्पू बेटा, मैं तेरे लिए क्या लाई हूँ। मैं हूँ पपीता, पेट का सबसे अच्छा दोस्त। मैं पाचन सुधारता हूँ, कब्ज दूर करता हूँ और स्किन को ग्लो देता हूँ। रुको रुको, मुझे मत भूलो, मैं हूँ अमरूद, विटामिन सी का पावर हाउस। मैं इम्यूनिटी बढ़ाता हूँ, शुगर कंट्रोल में मदद करता हूँ और वजन घटाने में भी काम आता हूँ। स्वस्थ रहिए। नमस्ते दोस्तों, मैं हूँ एप्पल, रोज खाओ मुझे, डॉक्टर रहेगा दूर। मैं हूँ सेहत का खजाना, मेरे अंदर है भरपूर फाइबर, विटामिन सी और दिल को स्वस्थ रखने की ताकत। इसलिए मुझे अपना दोस्त बनाओ। रुको, भिंडी खाओगे तो शुगर कंट्रोल रहेगी, पेट साफ रहेगा और गैस कम होगी। लौकी खाओगे तो वजन कम होगा, पेट ठंडा रहेगा और पाचन तेज होगा। गाजर खाओगे तो आंखें तेज होंगी, स्किन चमकेगी और इम्यूनिटी बढ़ेगी। सुनो, पालक खाओगे तो खून बढ़ेगा, ताकत आएगी और शरीर अंदर से मजबूत बनेगा। Ready, fight. શ્રીમતી પાત્રા મેડમ ઉપસ્થિત છે, તો પાત્રા મેડમને હું ઇન્વાઇટ કરું છું, પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ મેડમ. અને બીનાબેન એમનું સ્વાગત કરશે.
તમે વિચારવા નથી પડી જાય ને કે મેગી ખાવી કે ન ખાવી, બાળકો માગે ત્યારે શું કરવું? હે? સૌથી પહેલા તો આજનો જે સરસ પ્રોગ્રામ ક્ષિતિજ દીક્ષાંત સમારોહ અને સાથે સાથે અનંત ઉડાન ખરેખર બાળ મંદિર પૂર્ણ કરી અને પ્રાથમિક શિક્ષણ તરફ બાળકો જઈ રહ્યા છે. એટલે એમની ઉડાનના ખૂબ અડગ પોતાના સ્ટેપ આગળ વધારી રહ્યા છે. આજના કાર્યક્રમમાં આપણે યાદ કરીશું આપણી સંસ્થાના સંસ્થાપક પૂજ્ય સ્વામીજી કાલે જ હરિદ્વારમાં ખૂબ સરસ ભગવાન પ્રભયા એના લગભગ 36 વર્ષ થયા એટલે એમનો પાટોત્સવ હતો અને આવતીકાલે સ્વામીજી પાછું લંડનની યાત્રા નીકળે છે. એટલે આપણા કાર્યક્રમને આપણા બાળકોને અને આપણને બધાને અને ગંગાજી કિનારે રહી અને આપણને આશીર્વાદ આપ્યા છે. વિશેષ કાર્યક્રમમાં બાળકોને આવું જે કંઈ સરસ મજાનું રૂપક પ્રેરણાદાયી નાટક જે રજૂ કર્યું અને એવી જ પ્રેરણાઓ ટીચરો હંમેશ બાળકોને ક્લાસમાં આપતા રહેતા હોય છે. તમે જુઓ ઘણા બધા પ્રોગ્રામમાં તમે જતા હોય પણ ભગવાનની આરતીથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તો બહુ ઓછા ખર્ચે પ્રોગ્રામ. એટલે બાળકોને પણ ખાસ અમે ટીચરો ખાસ બાળકોને શીખવે છે કે સવારે બાળક ઉઠે ત્યારે કરાકે વંશતે લક્ષ્મી કર્મકે સરસ્વતી. આપણી સ્કૂલમાં લગભગ બાળકોને આજકાલ બધાને આવડે. અમે ઘણી બધી બાળકો અમારા સ્કૂલમાં એડમિશન માટે આવે ત્યારે પૂછીએ તો બેટા તમારી સવારની દિનચર્યા મૂક્યો તો આ આપણી સંસ્કૃતિને જતન કરવા માટે જે ટીચરોનો પ્રયાસ છે ઘણું સારું શીખવતા હતા. એવું નથી કહેતા કે બાળકો અહીંયા આ સરસ મજાનું શીખી અને પોતાના દિવસની શરૂઆત કરતા હોય તો સ્વાભાવિક છે કે એનો દિવસ શુભ જાય અને શુભ દિવસ જાય તો આખું વર્ષે શુભ જાય, આખું વર્ષ શુભ જાય તો એમની એક્ઝામ પણ સરસ જાય અને એક્ઝામ સરસ જતા જતા બોર્ડમાં ખૂબ સરસ કરીને બાળકો આવે. અને એટલે જ આપણી શાળા અવારનવાર જે કંઈ યોજના રિઝલ્ટમાં પણ અગ્રેસર રહે છે. માનનીય ડીઓ દ્વારા પણ સન્માનિત આપણી આ શાળા થઈ છે. તો વિશેષ આજના આ કાર્યક્રમમાં આપણે વધારે બાળકોને માનવા છે. ખાસ મારી દરેક નંબરવાળીઓને એક ચાણક્યના ખૂબ સરસ વિચાર સાથેની એક વાત નાનકડી કરીને મારી વાણી હોઈ શકે. એક ચાણક્યએ ખાસ એક વસ્તુની આપણને કીધેલું છે કે બાળક 5 વર્ષનું થાય ત્યાં સુધી અઢળક પ્રેમ આવે અને અત્યારે જો 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી તમે પ્રેમ ના આપો, એને ચીડવો, એને તમે કંઈ ને કંઈ રીતે નિગમતી વસ્તુમાં તમે લઈ જાઓ તો એ બાળકના જે સ્વભાવની જે રચના પાયામાં બની જતી હોય છે એ રચના બહુ લોંગ લાઈફ સુધી એ જીવનને એ દિશામાં પછી લઈ જતી હોય છે. એટલે ખાસ 5 વર્ષનું બાળક થાય ત્યાં સુધી અઢળક પ્રેમ આપો અને ખૂબ મોટી સારી વાતો અને ખૂબ મોટી આશાઓ અને ખૂબ મોટા ઉડાન કરવા માટેના એને સારી ક્ષિતિજો કેને કે એચીવ કરવા માટેના વિચારો આપણે આપવા. બીજું કેવું છે કે 10 વર્ષનો પછી 5 વર્ષથી પછી બાળક 10 વર્ષનો થાય ત્યાં સુધી એને વધારે હા અને ના બંને વસ્તુ આપતી રહેવી. જો બાળકોને તમે હા અને ના એ ઉંમરમાં જો તમે આપતા નથી પછી 10 વર્ષનો થાય પછીથી જો તમે આપવા જાઓ ને ના શબ્દ તો એને એક બચતો નથી અને ત્યારે બાળકો ખૂબ નેગેટિવ વિચારોમાં જતા રહેતા. અને એટલે જ અમારા સ્વામીજીની ખાસ આજ્ઞા છે કે આપણા બાળકોને બાળપણથી જ પહેલા ધોરણ આવે ત્યાંથી આ અને ના બંને વસ્તુ પચાવતા શીખવા જોઈએ. અને બંને વસ્તુ જ્યારે પચાવતા શીખે તો આ બાળક ગમે ત્યારે કોઈ પણ વસ્તુને વિકરવામાં પણ એ ક્યારેય નાસીપાસ થતો હોય. અને જ્યારે નાસીપાસ ન થાય તો એને સ્વાભાવિક છે કે એની નવી આશાઓ સાથે પોતે આગળ વધતો રહે છે. કારણ કે જીવનમાં હું એમ કહું કે દરેક ક્ષણ આપણને પોઝિટિવ અને આપણે આગળ જ વધીએ એવું જરૂરી નથી દરેકના જીવનમાં.
તમે મોટા મોટા મહાન વ્યક્તિઓના આત્મકથાઓ તમે જોઈ લો તો એમાં પણ એ દરેક વખતે સફળ હશે એવું નહીં હોય. બરાબર? તો એ નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખતા હોય એવો આપણે વિચાર આ ક્ષણોમાં આપણે આપતો રહેવો જોઈએ. અને પછી 15 વર્ષનો થાય પછી બાળકને માતા પિતા એને મિત્ર બનાવવો. 15 વર્ષ પછી એ બાળકને જો તમે મિત્રતાથી તમે રાખો તો એ તમારી સામે ખુલીને બધી વાતો કરે અને એના પોતાના આગળના કરિયરના પોતાના સારા સોપાનોનું કે પોતે સારું ડિસિઝન તમારી સામે ખુલે તો જ તમે એને સમજાવી શકો આપી શકો. તો ખાસ આ અત્યારે જે સ્ટેજ ઉપર તમારા બાળકો છે એને આપણે ખૂબ સરસ અહીંયા ટીચરોને ભરપૂર પ્રેમ આપે છે. અને તમે જુઓ આટલા નાના કબૂડિયામાં તમે એટલા શાંત બેસાડી પણ તમારા ઘરે પ્રસંગ હોય અને પ્રસંગમાં આટલું બધું પચોનું ભેગું થાય તો તમારું શું થાય? આટલી શાંતિ હોય થાય મને કહો, કોના પ્રસંગમાં આટલી બધી શાંતિ રહી છે? મારા પ્રસંગોમાં તો ક્યાંય રહી નથી. દબા દબી બોલાવે. એમાં અમારે યશભાઈને કહ્યું કહી દે કે ભાઈ આ કબૂડિયા લાગ્યો આ તકિયા તમે રમો તમે મસ્તીથી રમો. બરાબર? એટલે તકિયા મેરેજમાં આવેલો હોય ને ક્યાંય એટલે આ તો મસ્તીથી રમો કે તમારો આનંદ કરો મંડપમાં પૈસા વસૂલ કરે. એટલે ખાસ બાળકોને આનંદ સાથે અને જ્યારે શિસ્તની જરૂર પડે તો શિસ્ત સાથે આપણા દરેક જે કંઈ બાળકોના જે ગુરુજનો છે એ ખૂબ સરસ સારો પ્રયાસ કરે છે. અને વિશેષ આ પ્રયાસ કરવામાં તમારા બધાનો જ્યારે સહયોગ ત્યારે તે સફળ બને. કારણ કે એક રાતે કોઈ દિવસ તાળી પડી શકતી નથી. મા બાપ તરીકે તમારો પણ એટલો સંપૂર્ણ સહયોગ હોય ત્યારે જ આપણે આ સરસ આ કાર્યક્રમને નિભાવી શકીએ. કારણ કે પ્રેક્ટિસ કરવા અમારે તો જોઈએ પણ બાળકો જોઈએ અને બાળકો ટાઈમે ના આવે પ્રોગ્રામ સફળ થાય ના થાય. એટલે ખાસ તમારા બધાનો ખૂબ સારો સહયોગ છે. અને વિશેષ ને વિશેષ આપણા બાળકો સંસ્કાર સાથે પોતાનું જીવન આગળ વધારે એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કર્યું છે એવા નાના ભૂલકાઓને આપણે સ્ટેજ પર બોલાવીશું અને એમને ડિગ્રી એનાયત કરીશું. અને જે ભૂલકાઓ છે એમના નામનું એનાઉન્સ કરવા માટે હું અમિતાભાઈને વિનંતી કરું છું. અમિતા. પ્રથમ પેજ ડિગ્રી એનાયત દિયાંશ પટેલ, જેનિલિન વંચિયા, જયરાજ ગોહિલ, ખુશ દેસાઈ, મિતાંશ પટેલ. દિનેશ સર, વિમલ સર, સંજય સર, રમેશ સરને ડિગ્રી એનાયત માટે હું વિનંતી કરું છું. આવો સર. जय श्री कृष्ण, जय श्री राम. सामना विद्यालय बाल विभाग द्वारा आयोजित दीक्षांत समारोह 2026 में सामना एच विद्यालय तथा सामना ग्राम विद्यालय ना डायरेक्टर दिनेश सर, सामना एच विद्यालय ना ट्रस्टी श्री हिम्मत सर, हमारा सामना विद्यालय का आचार्य श्री चंदू सर, ट्रस्टी श्री रमेश सर तथा हमारा मैनेजिंग टीम ना युवा मित्रों, युवा टीम पार्थ भाई गोडलिया, यश भाई गोडलिया, तेमज सामना एच विद्यालय में पधारेला पात्रा मैडम, पाल मैडम तथा गुजराती माध्यम में पधारेला अन्य शिक्षक मित्रों, हमारा इंग्लिश मीडियम ना कविता मैडम, खुशबू मैडम, निकिता मैडम तेमज विद्याकुल थी पधारेला बने शिक्षक बहनों शाळा परिवार हार्दिक स्वागत करे छे. तेमज मारे तमने बात खाली दिनेश सर तो बड़ी बात समझाई
ટૂંકમાં એટલી જ વાત કરવી છે કે જ્યારે વિદ્યા અને સદવિદ્યા આ બંનેનો સમન્વય થાય ત્યારે કંઈક નવું સર્જન. આપણી શાળાના સંચાલક અને સ્થાપક એવા પરમ પૂજ્ય સ્વામીજીએ જ્યારે આજથી 35-36 વર્ષ પહેલાં 1991માં જ્યારે આ સંસ્થાની સ્થાપના કરી ત્યારે પહેલો વિચાર એમનો
पायलट बनवाना डॉक्टर पायलट बनी हमें स्वामी ने राजी करवाना स्वामी ने राजी करवाना भणवाना हमें भणवाना मुट्टू मुट्टू भणवाना ઘણો સરસ પ્રિન્સિપલ દિનેશ સર વિવેક સર અને બધા જ ટીચર્સોને મારા જય સ્વામિનારાયણ. હવે ક્ષિતિજ આનંદ અનંત ઉડાન. હવે આ છોકરાઓ માટે આપણા જે નાના ભૂલકાઓ માટે આજનો બહુ ખાસ અને બહુ જ મહત્વનો દિવસ છે. કેમ કે પ્રી પ્રાઇમરીમાં એ લોકોએ આગળનું પગલું કર્યું છે અને એની માટે આપેલું પગલું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલી આપણે આગળ એક સક્સેસ કરી દઈએ એવી રીતે. ABCD હોય છે કે નંબર્સ હોય છે એ બધા તો ટીચર્સ ભૂલકાઓને શીખવાડે છે, પણ સાથે સાથે શેરિંગ, કેરિંગ, કાઇન્ડનેસ એ બધું કેવી રીતે શીખવું એ બી શીખવાડ્યું છે. એની માટે હું આભાર માનું છું આપણા શાળાના બધા જ શિક્ષક મિત્રોનો અને બધા જ મારા વાલી મિત્રોને કે એ લોકોએ અમારા ઉપર ટ્રસ્ટ કર્યો અને એટલો જ અમને સપોર્ટ કર્યો. સાથે સાથે હું એક દિનેશ સરની એક વાત હતી એમાં હું એક એડ કરવા માંગુ છું. એમણે એવું કીધું હતું કે 15 વર્ષનું જ્યારે છોકરું થાય ત્યારે આપણે એનું મિત્ર બનીને રહેવું જોઈએ, કે એની વાત સાંભળવી જોઈએ, એની વાત સાથે ટાઈમ આપણે સ્પેન્ડ કરવો જોઈએ. તો એમની વાત બહુ મને સારી ગઈ, કેમકે જેટલું છોકરો એને સાંભળે છે અને જેટલું છોકરાઓને આપણે સાંભળશું એમાં જ એ લોકોનું પ્રગતિ થશે. હું એક એક્ઝામ્પલ આપીશ નાનકડો. હવે સમજી લો કે છોકરાઓને આપણે વ્યસનનું શીખવાડતા કે આ નથી કરવાનું, આ આપણે ના થાય, કે સિગરેટ છે કે ડ્રગ્સ છે તે ના થાય, બટ એ શું કામ ના કરે એના એક્ઝામ્પલ્સ આપો. આ એક એના એક્ઝામ્પલ આપવાથી કે એને બતાડવાથી. હવે તો ટેકનોલોજીનો જમાનો છે, તો જે ટેકનોલોજી છે એનો આપણે યુઝ કરીએ જ છે બધા, તો એના વિડીયોઝ બતાડો કે એનાથી શું થાય. કેમ કે આપણે ખાલી એવી રીતે કહી દઈશું કે આ આપણે નથી કરવું તો એમાં નહીં ખબર પડે. તો આ એક મારી એક નમ્ર વિનંતી છે આ બધા જ મારા પેરેન્ટ્સને કે તમે આ નાનકડી એવી એક્ટિવિટી છે તમે દરરોજ કરજો આમાં, અને પ્લસ 20 થી 25 મિનિટ કે અડધો કલાક ખાસ કરીને પપ્પાઓ એ બધા પ્લીઝ તમે બધા છોકરાઓ સાથે ટાઈમ વિતાવજો. કેમ કે એકવાર ટાઈમ જતો રહેશે, જ્યારે 18 નો થઈ જશે ત્યારે એ તમારી સાથે કે તમે એની સાથે એવી રીતે ટાઈમ નહીં વિતાવી શકો. જાજુ ના જતા મારી વાણીને વિરમું છું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. આદરણીય મહેમાનો તથા મારા વાલા શિક્ષકો, આજનો દિવસ મારા માટે ખાસ છે. આજે અમે બધા મિત્રો બાલવાટિકા છોડી પ્રાથમિક વિભાગ તરફ ઉડાન કરવા જઈ રહ્યા છે. આજે મને ઘણી ખુશી છે, પણ સાથે થોડી ઉદાસી પણ છે, કારણ કે અમને અમારા શિક્ષકોની યાદ આવશે. રોજ આપની નાદાની યાદ આવશે. અહીં
that's round about me. You want to stay everyone that you're in love with me. You're in love. Congratulations and jubilations. I want the world to मेरा नाम है ध्वनि। मेरी स्कूल मेरे दूसरे घर जैसा है। यहाँ पे मुझे बहुत अच्छे अच्छे दोस्त मिले। हम साथ में खेले कूदे। मुझे स्कूल आना बहुत अच्छा लगता है। आज मेरा केजी ग्रेजुएशन है। आज मैं बहुत खुश हूँ। हम यहाँ पर पढ़ना लिखना और गाना सीखा। लेकिन सबसे खास मैंने यहाँ पे आत्मविश्वास देखा है। टीचर मुझे हमेशा Today is a very special day for me. I am happy, but it can say I am going to a bigger class, but I am sad because I will miss my loved ones, teachers, mom, dad for always supporting me. Jai Swaminarayan. congratulations and celebrations when I tell everyone that you're in love with me. You're in love. Congratulations
હવે આ છેલ્લા ચોથા બેચના નામ ઉચ્ચારણ કરો. Congratulations and celebrations that I'm still happy and good every day. I used to think that happiness had been limited, but that was in the bad of days before I met you. When I let you walk into my heart. કે જેમના માટે આજે આ પ્રોગ્રામ છે એવા નાના નાના બાળકો કે જેમને આજે નાના નાના હાથોમાં ડિગ્રી આપવામાં આવી છે. મારી દીકરી બાલવાટિકામાં ભણે છે. અમે હજી સુરતમાં નવા છીએ એટલે અમને ખ્યાલ નહોતો કે કઈ સ્કૂલમાં એનું એડમિશન કરાવવું. અમે લગભગ નજીકની ઘણી બધી સ્કૂલમાં તપાસ કરી. પછી અમને ખ્યાલ આવ્યો કે અહીંયા એક સ્કૂલ છે સ્વામિનારાયણ વિદ્યાલય. મારું પોતાનું ભણતર સ્વામિનારાયણ વિદ્યાલયમાં થયેલું છે એટલે આ નામ સાંભળતા જ એક અજાણ્યો વિશ્વાસ આવી ગયો કે આ સ્કૂલમાં મારી દીકરીને મૂકવી એ બધી જ રીતે બહુ જ સારું કહેવાશે. એની સુરક્ષાની રીતે, ડિસિપ્લિનની રીતે, ભણતરની રીતે અહીંયા પાછું વળીને જોવું નહીં પડે. અહીંયા આવ્યા, હિનાબેન સાથે વાત કરી એના એડમિશન માટે. મારી દીકરી ભાવનગરની દક્ષિણામૂર્તિ સ્કૂલમાં ભણેલી છે કે જ્યાં પુસ્તકનું જ્ઞાન નથી અપાતું પણ બાળકોને રમતા રમતા એમ જ બસ આમ દિવાલ પર લખીને કે જમીન પર લખીને એ લોકોને ભણાવવામાં આવે છે. એટલે મનમાં થોડો ડર હતો કે એ પાઠ્યપુસ્તક સાથે કઈ રીતે તાલમેલ બેસાડી શકશે. જ્યારે દિવાળીમાં એક્ઝામ આવી ત્યારે અમને એમ હતું કે એવો કંઈક સારું રિઝલ્ટ કદાચ નહીં લાવી શકે કારણ કે પહેલી વાર એ ચોપડી, પેન્સિલ એ બધું હાથમાં લઈને લખતી હતી. પણ જ્યારે હું રિઝલ્ટ જોયું ત્યારે મને ખૂબ જ આનંદ થયો કારણ કે એના અક્ષર, એની સમજ, એની વિચારો એને જે પુસ્તક પર દર્શાવ્યા હતા ગુજરાતી, અંગ્રેજી, હિન્દી દરેક સબ્જેક્ટમાં એને A+. 3 મહિનામાં આ સ્કૂલના શિક્ષકોએ બીનાબેને બધાએ જે મહેનત કરીને મારી દીકરીને 3 જ મહિનામાં આટલી સરસ તૈયાર કરી દીધી હતી એ બદલ હું શિક્ષકોનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું. શિક્ષક જે છે એ સાધારણ કોઈ દિવસ નથી હોતા. અત્યારે આપણે ઘણી બધી રીતે શિક્ષકને ઓળખીએ છીએ. કોઈ શિક્ષક કે, કોઈ ટીચર કે, મેડમ કે, સર કે. પણ પહેલાંના જમાનામાં શિક્ષકને માસ્તર કહેવાતા. માસ્તર એટલે મારા સ્તર જેટલા જ હતા. જે વસ્તુ હું કે મારા હસબન્ડ એટલે કે બાળકના માતા પિતા આપણે ઘરે નથી શીખવાડી શકતા એ શિક્ષક અહીંયા એક સાથે 15-20 છોકરાઓને શીખવાડે છે. અને આપણે બધા જ ઘરે જોતા આવીએ છીએ કે શિક્ષકનું એ એટલું કરવું કરે છે કે જેટલું આપણું પણ નહીં કરતા હોય. એમને સ્કૂલમાં કંઈ પણ કહેવામાં આવે તો જ્યાં સુધી એ કામ એ પૂરું ન કરે ત્યાં સુધી એ ઘરે નથી પોતે બેસતા કે નથી આપણને બેસવા દેતા. આપણે એ લોકોને કદાચ એમ કહીએ કે ના આમ નહીં આવી રીતે લખ. મારી દીકરીને જ્યારે એના શિક્ષક ચોપડીમાં કંઈ લખીને આપે કે આનું તારે આવી રીતે લખીને આવવાનું છે તો જ્યાં સુધી ટીચરે લખ્યું હોય એવું બેઠું એ લખે નહીં ત્યાં સુધી એને જમ્પ નથી થતો. હું એમ કહું કે ના ચાલે 1-2 વાર તારાથી ભૂલ થશે પછી તને આવડી જશે પણ ના ટીચરે જેમ લખ્યું છે એમ જ મારે લખવું છે. એટલે શિક્ષક જે છે એની ભૂમિકા બાળકના જીવનમાં ખૂબ જ મહત્વની હોય છે. મારી માટે આ સ્કૂલ જે છે એ એટલી જ મહત્વની છે કારણ કે મારી દીકરીને એની સાથે ભણતા દરેક દીકરાઓ કે દીકરી જે કોઈ પણ છે એમને આ સ્કૂલમાં શિસ્ત શીખવાડવામાં આવે છે. વડીલોને કઈ રીતે આદર આપવું એ શીખવાડવામાં આવે છે. મારી દીકરી જય સ્વામિનારાયણ કહીને નીકળે છે, અમને પગે લાગીને નીકળે છે. સ્કૂલમાં આવે ત્યારે સ્કૂલને પગે લાગીને અંદર આવે છે. એ બધું જોઈને મને ખૂબ જ ગર્વ થાય છે. તો આ શાળાનો, શિક્ષકોનો ખૂબ ખૂબ ધન્યવાદ કે મારી દીકરીને માત્ર ને માત્ર પુસ્તકનું જ્ઞાન નહીં પણ સાથે સાથે સંસ્કારનું સિંચન, દયા ભાવના, દરેક જીવ નાના મોટા દરેકને આદર આપવું એ બધું જ શીખવાડવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અસ્તુ. સાથે અને લાગણી સાથે અભ્યાસ કરાવો, સાથે સાથે સંસ્કારનું પણ સિંચન કરતા રહો એ આ સ્કૂલનું કામ છે. તો જે પણ કંઈ શિક્ષક મિત્રો છે એ શિક્ષક મિત્રો અમારા નાના નાના ભૂલકાઓને એક સરસ મજાનું ગીત ડેડિકેટ કરે છે. આપણે સૌ શાંતિથી શિક્ષકોમાં ગીત સાંભળીએ. आंसू भी न हो बस प्यार ही प्यार करे.
तुझे है ये चलो तेरे ऐसे गगन के तले जहाँ हम भी न हो आंसू भी न हो बस प्यार प्यार करे एक ऐसे गगन के तले सूरज की पहली किरण से आशा का सवेरा जागे सूरज की पहली किरण से आशा का सवेरा जागे चंदा की किरण से धुल गए कहीं तो अंधेरा भागे चंदा की किरण से धुल गए कहीं तो अंधेरा भागे कभी धूप खिले कभी छाँव मिले लंबी सी डगर न ढले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार करे एक ऐसे गगन के तले जहाँ दूर नजर गौराए आजाद गगन लहराए जहाँ दूर नजर गौराए आजाद गगन लहराए जहाँ रंग बिरंगे पंछी आशा का संदेशा लाए जहाँ रंग बिरंगे पंछी आशा का संदेशा लाए सपनों में कली हंसती हो कली जहाँ शाम सुहाने भरे जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार करे एक ऐसे गगन के तले सपनों के ऐसे जहाँ में जहाँ प्यार ही प्यार खिला हो हम जाके वहाँ हो जाए सिकवाना कोई गिला हो कहीं बैर न हो कोई गैर न हो सब मिल के यूं ही चले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार करे आप चल के तुझे कहेंगे चलो एक ऐसे गगन के तले जहाँ गम भी न हो आंसू भी न हो बस प्यार ही प्यार करे एक ऐसे गगन के तले एक ऐसे गगन के तले एक ऐसे गगन के तले Thank you, thank you. जिंदगी में तुम हार बन के कैसे तुम्हारे
કાર્યક્રમની શોભા વધારનાર તમામનો અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને સાથે એટલું હું કહીશ, દિલદારની સુંદર રીતો છે ઉપકાર પ્રદર્શિત કરવામાં. દિલદારની સુંદર રીતો છે ઉપકાર પ્રદર્શિત કરવામાં. છે રંગ અમારા બધા શબ્દો, રંગ એટલે ગરીબ, છે રંગ અમારા બધા શબ્દો તમારો આભાર પ્રદર્શિત કરવામાં. છે રંગ અમારા બધા શબ્દો તમારો આભાર પ્રદર્શિત કરવામાં. અને અંતમાં તમામ શિક્ષક મિત્રો સ્ટેજ પર આવશે. આપણે રાષ્ટ્રગીત પોતાની જગ્યા પર જ ઊભા થઈને